एकदम फाड़ देंगे। હેલો મિત્રો, આજે હતી હોળી અને જવાનું છે રમવા. ડીલ પડ્યો એ કોકર મે કમાવે ધરો કાળો ડીલ પડ્યો એ રે ગામ રે ગોરાવે જોને હોળો સડ્યો એ રે ડીલ. અને અમારા ધવલભાઈ આવી જતા હવાર બુધાલાલ ગોતવા, એ પાછી મફત ની. પછી અમારે રાહુલભાઈ નાય ધોઈને થઈ ગયા બાબલા જેવા ને સડી ગયા ઘટાડા માથે. પછી નીકળી ગયા દુકાન બાજુ. પછી અમે પણ નીકળી ગયા થરા બાજુ ને ભયો જતા હતા સાર લઈને. અને અમે આવી જતા ગેસ ની ઓફિસે. પછી હોમે સકડામાં બેઠો તો ડોશીમાં. એમના મનમાં તેમ હશે કે નબળો મારા વિડિયા ઉતારતો હશે. પછી આવી જતા થરા અને ડોશીમાં કાઢતા હતા પૈસા. પણ હમણાં તો બે ચા પાણી ના. પછી આવી જતા બજારમાં અને આ બાજુ વેચાતું હતું શાકભાજી અને હું જાતી હતી ટેડગર વાળી સરખી. પછી નીકળી ગયા આગળ અને આ બાજુ વેચતા હતા ભયો લીલો પીળો ફૂલડો. અને આ ભાઈ બનાવતા હતા કાચી પાંતરીનો માવો. અને આવી ગયા હતા હાઈસ્કૂલ વાળા રોડે. અને આ છે અમારે વગડ વિદ્યા મંદિર શાળા. અને આવી ગયા હતા દરજી સાહેબ ના દવાખાને. પછી કરાઈ નાખી દવા. અને બા બેઠા હતા બોરીઓ માથે વાયરો ખાવા. પછી આવી ગયા ઉમેશભાઈ ની લારીએ પકોડી ખાવા. પછી ખાઈ લીધી 2000 ની પકોડી અને બેહી ગયા ઝટિયા કપાવા. પછી ફટાફટ બાલ કપાઈને થઈ ગયો બાબલા જેવો. પછી ગુલ્ફી ખાતા ખાતા નીકળી ગયા ઘરાહોમાં. અને આગળ રસ્તામાં જતા હતા કાળા ગેડા. અને આ ભાઈ જતા હતા ગુલ્ફી ની લારી કહેડી. अच्छा અને બાઇક માં જ જતા હતા અર્જણબા, એ કાળા ગેડા ના માલિક. अच्छा પછી આપણે થઈ ગયા હતા બાબલા જેવા. અને વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ અને ફોલો કરવાનું ભૂલતા નહીં.